જામનગરમાં ભાજપ દ્વારા નારી શક્તિ બિલ 2026 અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। ભાજપે આક્ષેપ કર્યો છે કે સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસ અને એનડીએ ગઠબંધનના વિપક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હોવાથી તે પસાર થઈ શક્યું ન હતું। પૂનમબેન માડમે જણાવ્યું કે 33% મહિલા અનામત આપતા આ બિલનો વિરોધ કરીને વિપક્ષે દેશની કરોડો મહિલાઓના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડી છે અને મહિલાઓના વિકાસમાં અવરોધ ઊભો કર્યો છે। આ પ્રસંગે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિત અનેક અગ્રણીઓ અને મહિલા મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારત દેશના બહેનો જે દિવસની રાહ જોતા હતા એમનો અધિકાર એમને 33% આરક્ષણના માધ્યમથી વિધાનસભા લોકસભામાં પ્રાપ્ત થશે, એમનો અવાજ વધુ બુલંદ થશે, મજબૂત થશે। એ દિવસ 17 એપ્રિલ ની બધા જ આખા દેશના માતાઓ બહેનો રાહ જોતા હતા કે કદાચ 40 વર્ષે આજે એ બિલ પારિત થશે લોકસભામાં અને અમને બધા જ બહેનોને અને ખાસ કરીને સામાન્ય પરિવાર ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા બહેનોને એ અધિકાર પ્રાપ્ત થશે જ્યારે એમનું પ્રતિનિધિત્વ પણ વિધાનસભા અને લોકસભામાં વધશે। પણ આપણે સૌએ જે રીતે આખા લાઈવ પ્રસારણ સાંસદ ટીવીના માધ્યમથી આખા દેશે જે રીતે એ બિલ ને કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી ગઠબંધને પુરજોશ વિરોધ કરી અને પારિત ન થવા દીધું। જે મહિલા આરક્ષણ ને એની સાથે ડિલિમિટેશન અને સેન્સસ 2011 નો લઈ અને એની અમલીકરણનું બિલ હતું, એનો વિરોધ ઇન્ડી ગઠબંધને કોંગ્રેસ પાર્ટીએ કરી અને આ બિલ લોકસભામાં પારિત થતું રોક્યું અને એનડીએ પાસે આટલું સંખ્યાબળ ના હોવાથી મોદી સાહેબના નેતૃત્વમાં બહેનોના અધિકાર આપવામાં કોંગ્રેસ પાર્ટીના વિરોધને લીધે સરકાર ક્યાંક એ શક્ય ના કરી શકી